કે એકવાર પહેલાં સોફ્ટવેર બનાવ્યું પછી અમને એમ લાગ્યું ભાઈ આ સોફ્ટવેર આ નહીં આ હિસાબે બનાવવું છે, આ રિપોર્ટની જરૂર નથી, આ રિપોર્ટની જરૂર છે, તો પ્રોબ્લેમ આવતા હતા. જેમ કે તમારું CRM સોફ્ટવેર છે, તો CRM સોફ્ટવેરને યુઝ કરવા માટે ઇફેક્ટિવ બનાવવા માટે ડેસિબલે કઈ રીતે મદદ કરી છે? CRM સોફ્ટવેર એવું હતું કે અમે CRM સોફ્ટવેર બનાવવા માટે સારી કંપની હાયર કરી, પણ અમે એને આઉટપુટ ઇનપુટ નથી દઈ શકતા કે ભાઈ મારે કઈ રીતનો સોફ્ટવેર બનાવવો છે. જેમ અમારે બનતો જતો હતો અને ચેલેન્જિંગ આવતા જતા હતા એ પ્રમાણે અમે લોકો આગળ વધતા જતા હતા. એમાં અમારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા કે એકવાર પહેલાં સોફ્ટવેર બનાવ્યું પછી અમને એમ લાગ્યું ભાઈ આ સોફ્ટવેર આ નહીં આ હિસાબે બનાવવું છે, આ રિપોર્ટની જરૂર નથી, આ રિપોર્ટની જરૂર છે, તો પ્રોબ્લેમ આવતા હતા. અને અમે પ્રોપર જે બનાવવાળી કંપની છે એજન્સીને અમે સમજાવી નહોતા શકતા. એમાં અખિલેશભાઈ છે એને થોડું આ લેવલનું સારું એવું નોલેજ